નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। શું તમે ક્યારે જોયું છે કે મહાદેવને ફૂલની જગ્યાએ જીવતા કરચલાનો અભિષેક કરવામાં આવતો હોય? સંપૂર્ણ વિશ્વાસ સાથે કહી શકીએ છીએ કે ગુજરાતના એક જિલ્લાના લોકો સિવાય કોઈએ પણ કરચલાનો અભિષેક જોયો પણ નહીં હોય અને સાંભળ્યો પણ નહીં હોય। આજે પોષ મહિનાની 11નો શુભ દિવસ છે, જેમાં તમને જાણીને નવાઈ લાગશે કે ગુજરાતમાં આવેલા એક શિવાલયમાં દેવાધિદેવ મહાદેવના શિવલિંગ પર ભાવિકો જીવતા કરચલા ચડાવે છે। આ સાંભળી તમને સવાલ થશે કે ક્યાં આવેલું છે શિવનું આ અલૌકિક ધામ અને કેમ શિવલિંગ પર આજના દિવસે જળાભિષેક નહીં કરચલાનો અભિષેક કરાય છે। શિવલિંગની ચારે તરફ કરચલા જ કરચલા। આ દ્રશ્યો જોઈ ચોક્કસથી તમે અચંભામાં મુકાઈ ગયા હશો। તમારા મનમાં વિચારોનું વાવાઝોડું ઉપડ્યું હશે। આ તમામ દ્રશ્યો જોઈ અગણિત સવાલો પણ તમને થયા હશે, કેમ કે મોટા ભાગે શિવાલયમાં શિવલિંગની આસપાસ ફૂલો અને બિલીપત્ર તમે જોયા છે, પરંતુ આજે તમે ફૂલો તો જોઈ જ રહ્યા છો, બિલીપત્ર પણ અહીં છે, પરંતુ તેની સાથે સાથે મોટા પ્રમાણમાં કરચલા જ કરચલા શિવલિંગની આજુબાજુ છે। તમને સવાલ થતો હશે કે શિવલિંગની આજુબાજુ આટલા મોટા પ્રમાણમાં કરચલા શું કરી રહ્યા છે? ત્યારે તમને આ શિવધામ વિશે જાણી નવાઈ લાગશે। ગુજરાતની ડાયમંડ નગરી એટલે કે સુરતમાં રામનાથ ઘેલા મહાદેવનું પૌરાણિક શિવાલય આવેલું છે, જ્યાં શિવલિંગ પર જીવતા કરચલાનો પોષ 11ના દિવસે ભક્તો અભિષેક કરે છે। આ વાત સાંભળતા જ અને દ્રશ્યો જોતા કદાચ તમને અજુગતું લાગશે, પરંતુ આ એક પરંપરાની સાથે અતૂટ આસ્થા અને અપાર શ્રદ્ધાનો વિષય છે। તેવામાં અમે પણ આ સમગ્ર પરંપરાને સમજવાનો અને તેની એક એક વિગત તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો। પોષી એકાદશીના આ દિવસે ભાવિકો માનતા પૂર્ણ થતા દર વર્ષે રામનાથ ઘેલા મહાદેવના મંદિરમાં શિવલિંગ પર જીવતા કરચલાનો અભિષેક કરે છે, તેવી વાત અમને જાણવા મળી। ત્યારે આજે પોષી એકાદશી હોવાથી સમગ્ર પરંપરાને ઊંડાણપૂર્વક જાણવા અને આ રહસ્યને તમારા સુધી પહોંચાડવા અમારા સહયોગી કીર્તેશ પટેલ તાપીના તટ પર સુરતના ઉમરા વિસ્તારમાં આવેલા રામનાથ ઘેલા શિવાલય પર પહોંચ્યા। તો તમારી જેમ અમે પણ આ દ્રશ્ય જોઈ આશ્ચર્યચકિત થઈ ગયા। આ દ્રશ્ય અભિભૂતની સાથે અચંભિત કરી દે તેવું છે, કેમ કે પોષી એકાદશી હોવાથી અહીં ભક્તોનું ઘોડાપૂર હતું। મોટી સંખ્યામાં ભક્તોથી મંદિર ઉભરાઈ રહ્યું હતું। મંદિર બહાર ભાવિકોની લાંબી કતાર હતી। સાથે જ જીવતા કરચલા વેચવાવાળા ધંધાર્થીઓ અને કરચલા લેવાવાળા ભક્તો પણ જોવા મળ્યા। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે મહાદેવના ભક્તો આ કરચલાને હાથમાં પકડતા સમયે બિલકુલ ડરતા નથી। તેઓ એકદમ બિંદાસ થઈ આ જળ સૃષ્ટિને હાથમાં પકડે છે। આ જ છે રામનાથ ઘેલા મહાદેવનો મહિમા, જ્યાં મહાદેવના ભક્તોની માનતા પૂર્ણ થતા તેઓ પોષ 11ના દિવસે જીવતા કરચલાનો અભિષેક કરવા માટે શિવધામ પહોંચે છે। સુરતનું રામનાથ ઘેલા મંદિરે આજના દિવસે ભગવાન શિવના શિવલિંગ પર કરચલા ચડાવવાની એક માન્યતા છે, કારણ કે દશરથ રાજાના મૃત્યુના સમાચાર મળતા ભગવાન રામે સુરતના મંદિર ખાતે પોતાના પિતાનું પિતૃદોષ કહી શકાય કે શ્રાદ્ધ કર્યું હતું, જેને લઈને આ મંદિરમાં લોકોને કાનમાં તકલીફ હોય છે, તે લોકો અહીંયા પહોંચે છે અને જીવતા કરચલા શિવલિંગ પર ચડાવી બાધા મૂકતા હોય છે। અને જો કાનમાં સારું થઈ જાય તો કહી શકાય છે કે કરચલા અર્પણ કરી પછી બાધા મૂકતા હોય છે। દ્રશ્ય જોઈ શકાય છે કે જીવતા કરચલા અહીંયા શિવલિંગ પર ચડાવવામાં આવે છે। પોષ એકાદશીના દિવસે આ પ્રકારની જે ભગવાન શિવની મહિમા છે તેને લઈને દૂર દૂરથી લોકો આ મંદિરે જીવતા કરચલા ભગવાનના શિવલિંગ પર ચડાવવા પહોંચી રહ્યા છે।
પોષી એકાદશી હોવાથી ભાવિકોથી મહાદેવનું આ મંદિર ખીચોખીચ જોવા મળ્યું. તમામ ભાવિકો એક એક કરી પોતાની આસ્થા પ્રમાણે કરચલા લઈ મહાદેવને અભિષેક કરવા માટે મંદિર આવી રહ્યા છે. શિવલિંગ પર દૂધની જગ્યાએ કરચલાનો અભિષેક થાય છે. ત્યારે અમને પણ સવાલ થયો કે આ પરંપરા શું છે? કેમ પોષી એકાદશીએ કરચલા ચઢાવવામાં આવે છે? આ અંગે અમે અહીં આવેલા એક ભક્ત સાથે વાતચીત કરી તો જાણવા મળ્યું કે કરચલા ચઢાવવા પાછળનું અસલી કારણ શું છે. કરચલા ચઢાવવાની એવી પ્રથા છે કે જેમને કાનમાં જે રસી હોય એના માટે એની મન્નત તરીકે સારા થઈ જાય એ માટે મન્નત તરીકે એમને કરચલા ચઢાવવામાં આવે છે. ને આ પરંપરાઓ વર્ષો જૂની પૌરાણિક કાળથી ચાલી આવેલ છે. કરચલા કાન માટે જે પાકે છે, કાનની રસી થાય છે, જે સારી થતી નથી દવાઓથી, ઇંગ્લિશ દવાઓથી, તો તે કરચલા ચઢાવવાથી તે રસી દૂર થઈ જાય છે અને સારી રીતના ઉપચાર થઈ જાય છે. લાંબા સમયથી ચાલતી બીમારી હોવાથી બાધા રાખે છે ભાવિકો. શારીરિક બીમારી હોય તો કરચલા ચઢાવવાની માનતા રખાય છે. ખાસ તો કાનની બીમારીથી વધુ પીડાતા લોકો બાધા રાખે છે. માનતા પૂર્ણ થતા ભાવિકો અહીં શિવજીને કરચલા ચઢાવે છે. અહીંયા છે ને સાંભળ્યું છે કે અહીંયાથી જીવતા કરચલા ચડાવે તો કાનમાં સારું થઈ જાય છે અને ઘણા બધા ભક્તોના મોઢેથી અમે સાંભળ્યું છે કે આ સાચું છે અને અહીંયા સારું જ થઈ જાય છે. કોઈને બી પ્રોબ્લેમ હોય છે, જેમને ઓપરેશનથી બી સારું નથી થતું કાનમાં, તો કડચલા જીવતા ચડાવવાથી સારું થઈ જાય છે. પોષ વદ એકાદશી ને 11 કડચલા ચડાવવામાં આવે છે. એટલે કે કાનની સમસ્યાથી પીડાતા લોકો માટે આ મંદિર ચમત્કારથી ઓછું નથી. જીવતા કરચલાનો અભિષેક કરવા પાછળ લોકવાયકા જોડાયેલી છે. જેમાં કહેવાય છે કે અહીં ભગવાન રામ વનવાસ દરમિયાન રોકાયા હતા. એ બાદ તેમણે પોતાના કમાનથી શિવલિંગ ઉત્પન્ન કરી પૂજા અર્ચના કરી. બાદમાં ભગવાન રામને પોતાના પિતાના અવસાનના સમાચાર મળ્યા, જેથી ભગવાન રામે અહીં પિતૃ તર્પણ વિધિ કરવાનો નિર્ણય કર્યો. લોકવાયકા પ્રમાણે ભગવાન રામે તર્પણ વિધિ દરમિયાન બ્રાહ્મણ ન હોવાથી સમુદ્રદેવને બ્રાહ્મણ તરીકે પ્રગટ થવા વિનંતી કરી. સમુદ્રદેવ બ્રાહ્મણ રૂપી પ્રગટ થયા અને ભગવાન રામે પૂજા કરી. આ દરમિયાન સમુદ્રના મોજાના કારણે ભગવાન શિવના શિવલિંગ પર અસંખ્ય જીવિત કરચલા આવી પડ્યા. ભગવાન રામને સમુદ્રદેવે કરચલા જેવા જીવનો ઉદ્ધાર કરવા વિનંતી કરી. ભગવાન આ જોઈને ઘેલા બન્યા અને ત્યારથી આ મંદિરમાં શિવના શિવલિંગ પર કરચલાનો અભિષેક થાય છે. આ એક આસ્થાનું સ્થળ છે. શ્રી રામનાથજીલા મહાદેવ, સ્વયંભૂ રામનાથજીલા મહાદેવ છે. આ રામનાથજીલા મહાદેવ એક રામચંદ્ર ભગવાન વનવાસમાં નીકળ્યા હતા ત્યારે રાજા દશરથનું દેહાંત થયું ત્યારે અહીંયા એને સ્થાપના કરી મહાદેવ દાદાની ને એને અહીંયા તર્પણ વિધિ કરી. ને આજનો દિવસ એવો છે કે જેની કાનમાં રસી થતા હોય એ આજે એની માનતા એને પૂર્ણ કરે છે. અહીંયા દર વર્ષની પોષ એકાદશીએ હજારો ભક્તો અહીં પોતાની માનતા મૂકી દર્શનાર્થે આવે છે. શિવલિંગ પર કરચલા ચઢાવી ભક્તો કાનના થતા રોગો અંગે બાધા મૂકે છે. કેટલાકની તો મનોકામના પૂર્ણ થતા બાધા છોડી પૂજન અર્ચન કરી જીવતા કરચલાનો અભિષેક કરાય છે. આ પરંપરા અનેક વર્ષોથી ચાલી આવે છે, જે આજે પણ તેની દિવ્ય શક્તિના કારણે યથાવત છે. કીર્તિશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. શું તમે ક્યારેય સાંભળ્યું છે કે મૃત્યુ પામેલા લોકોની પણ ઈચ્છા પૂરી થઈ શકે? આ સવાલનો તમારી પાસે જવાબ હશે ના. કેમ કે તમને થયું હશે કે આવું શક્ય જ નથી. પરંતુ તમને જણાવી દઈએ કે ગુજરાતમાં એક એવું સ્મશાન ઘાટ આવેલું છે જ્યાં મૃત્યુ પામેલા લોકોની ઈચ્છા પૂર્ણ કરવા પોષી એકાદશીએ અનોખી પદ્ધતિથી તેઓની ઈચ્છા પૂરી કરવામાં આવે છે. ત્યારે જુઓ આ અહેવાલમાં ક્યાં છે આ સ્મશાન ઘાટ અને સમજો અનોખી પરંપરાને. આ દ્રશ્યો છે સુરતના ઉમરા ગામમાં આવેલા રામનાથ ઘેલા સ્મશાનના, જ્યાં મૃત્યુ પામેલા વ્યક્તિની ચિતાને અગ્નિદાહ આપવામાં આવે છે.
અને ત્યાં લોકો અલગ અલગ વાનગીઓ, વિવિધ પીણાઓ મૂકી રહ્યા છે. આ દ્રશ્યો જોઈ ન માત્ર અમે જ પરંતુ તમે પણ રીતસરના અચંભામાં મુકાઈ જશો. સવાલ થતો હશે કે લોકો સ્મશાનમાં શું કરી રહ્યા છે. કોઈ અલગ અલગ વાનગીઓ મૂકી રહ્યું છે, કોઈ દાળ, ભાત, શાક, રોટલી લઈને આવ્યું છે, તો કોઈ દારૂના ગ્લાસ પણ મૂકી રહ્યું છે. તેવામાં તમામ સવાલો અને રહસ્ય પરથી પડદો હટાવવા ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ રામનાથ ઘેલા સ્મશાન ઘાટ પહોંચી તો અહીં મોટી સંખ્યામાં મૃત્યુ પામેલા વ્યક્તિઓના પરિવારજનો ખાવાની અલગ અલગ ચીજ વસ્તુઓ મૂકી રહ્યા હતા. કોઈ ભજીયા જેવી વસ્તુનો ભોગ ચઢાવી રહ્યું છે, કોઈ પાકું ભાણું મૂકી ભોગ ચઢાવે છે. કેટલાક પરિવારજનોએ તો ફાફડા, જલેબી પણ મૂક્યા છે. ભોગ ચઢાવ્યા બાદ આ પરિવારજનો ત્યાં થોડીક વાર સ્મશાન ઘાટમાં બેસે છે. મૃત્યુ પામેલ વ્યક્તિની આત્માની શાંતિ માટે તેઓ પ્રાર્થના કરે છે. તેમની યાદમાં કેટલાક પરિજનો રડે પણ છે. પોતાના સ્વજનોને યાદ કરી ભાવુક થઈ જાય છે. જે બાદ તેઓ ચિતા આગળ ધૂપ અને અગરબત્તી કરે છે અને છેલ્લે તેઓને કોઈ પીણું જો પસંદ હોય તો તેને ભોજનની સાથે પીરસવામાં આવે છે. કોઈને કોલ્ડ ડ્રિંક પસંદ હોય તો તે પણ મૂકવામાં આવે છે, તો કોઈકની આગળ પાણીની બોટલ મુકાય છે. આજનો દિવસ સુરતના ઉમરા ખાતે આવેલા સ્મશાનમાં લોકો મોટી સંખ્યામાં પહોંચતા હોય છે, કારણ કે આખું વર્ષ અથવા તો જે લોકોના પરિવારમાં મૃત્યુ પામ્યા હોય અને જેમનો અંતિમ સંસ્કાર એટલે કે અગ્નિદાહ જે જગ્યા પર આપવામાં આવ્યો હોય ત્યાં તેમના સ્વજનો આવે છે, તેમને યાદ કરે છે, તેમની આત્માની શાંતિ માટે પૂજા અર્ચના કરે છે. સાથે સાથે મરનાર વ્યક્તિને જે ભાવતી વસ્તુ હોય, કારણ કે ચા હોય, કોફી હોય, દૂધ હોય, ફરસાણ હોય, જલેબી હોય અથવા તો કહી શકાય કોઈ વ્યસન હોય, સિગરેટથી લઈ વિમલ અને તમાકુથી લઈ દારૂ, એમાં પણ દેશી અને વિદેશી આ તમામ વસ્તુઓ અહીંયા અર્પણ કરવામાં આવે છે. જોકે આસ્થાનો વિષય છે, વર્ષોથી લોકો અહીંયા પહોંચતા હોય છે અને આ જ પ્રકારે પૂજા અર્ચના કરતા હોય છે. ત્યારે સૌથી મહત્ત્વની વાત છે કે માનો તો શ્રદ્ધા છે પણ ન માનો તો અંધશ્રદ્ધા છે, પણ સુરતના કાંઠા વિસ્તારના લોકો ખૂબ જ શ્રદ્ધાથી આજનો આ દિવસે પોતાના સ્વજનો જે મૃત્યુ પામ્યા હોય તેમને યાદ કરી અને ચોક્કસ તેમને ભાવની વસ્તુ અર્પણ કરી તેમની આત્માની શાંતિ માટે અહીંયા આવીને પૂજા કરતા પણ જોવા મળી રહ્યા છે. કોઈ પોતાના પતિની યાદમાં તો કોઈ પિતાની યાદમાં, કોઈ માતાની યાદમાં સ્મશાન ભૂમિએ આવ્યું છે. કોઈ એકલા જ આ પૂજા કરવા આવે છે તો કોઈ પરિવાર સાથે પોતાના સ્વજનને યાદ કરી આજના દિવસે સ્મશાન ભૂમિ પહોંચે છે. મૃત્યુ પામેલા લોકોની આત્માની શાંતિ માટે તેમના સ્વજન પોષી એકાદશીએ સ્વજનની ચિતાની અંતિમ ક્રિયા કરી પૂજા પાઠ કરે છે. મૃતકની પસંદગીવાળી વસ્તુને અર્પણ કરાય છે. સમગ્ર પરંપરા અંગે સ્મશાન ભૂમિ પર આવેલા એક પરિવારજનને આ અંગે અમે પૂછ્યું તો જવાબ સાંભળી અચંભિત થઈ ગયા. સંસ્કાર જ્યાં કરી લે અમે સ્મશાને, ત્યાં અમે લોકો દર વર્ષે અહીંયા અમે આવીને પાઠ પૂજા કરીએ છીએ ને એમને ભાવતી વસ્તુ અમે ચડાવી જઈએ છીએ. જેવું કે જે કંઈ ગાંઠિયા છે, પાપડી, દારૂ ચડાવવામાં આવે છે, નોનવેજ ચડાવવામાં આવે છે. જે પણ કંઈ ઘરમાં જે ચાલતી વસ્તુ હોય તે યથાશક્તિ પ્રમાણે ચડાવવામાં આવે છે. દ્રશ્યોમાં જોઈ શકો છો કે મરનાર બીડી, સિગારેટ, દારૂનો શોખીન હતો. પછી ખાવાની કોઈ વસ્તુનો શોખીન હોય તો મૃતકના પરિવારજનો સ્મશાન ઘાટ પર આવીને તે અર્પણ કરે છે. કેટલીક ચિતા આગળ દારૂ સાથે બાઇટિંગ પણ મુકાયું છે. કેટલીક જગ્યાએ ચાના કપની સાથે બીડી, સિગારેટ મુકાઈ છે. લોકોની માન્યતા છે કે પોષી એકાદશીના દિવસે મૃત્યુ પામનાર પરિવારજનની પસંદગીની વસ્તુ જો અર્પણ કરે તો તેમની આત્માને શાંતિ મળે છે. કંઈ નહીં, આ વિધિ પ્રમાણે ચાલતું આવ્યું છે વર્ષોથી, તે પ્રમાણે પૂજા કરીએ છીએ. આ જાત્રા વર્ષો જ પુરાણી છે એટલે ચાલતી છે, તે પ્રમાણે અમે જાત્રા કરીએ છીએ. અહીંયા જે અગ્નિદાહ આપેલો હોય પિતૃનો છે, નો માનો, તેની પૂજા કરીએ છીએ આવીને, ને એમના આત્માને શાંતિ આપે એ માટે જરા પૂજા કરીએ છીએ. તમાકુ પપ્પા ખાતા હતા, એમને હેબિટ હતી, એટલા માટે એમને તમાકુ ચડાવવાનું. જેમને જે યોગ્ય લાગતી હોય, જે ભાવતું હોય, જેમને મીઠાઈ ભાવતી હોય, આ ખમણ, આ ભૂસું, આ તે જે બધું ભાવતું હોય તે એમને બધું એ કરે. રામનાથ ઘેલા સ્મશાન ભૂમિના ટ્રસ્ટીનું કહેવું છે કે અહીં વર્ષોથી આ પરંપરા ચાલતી આવે છે.
આજના દિવસમાં રામનાથ ગેલાની મેળો ભરાય છે અહીં, અને ગામે ગામથી એમના જે મૃતક સ્વજનો છે એની વિધિ કરવા માટે આવે છે. અહીં તર્પણ વિધિ કરે છે, સ્મશાનની ચિતા ઉપર પૂજા કરે છે, એને મૃતકને જે ભાવતું ભોજન હોય, પીણું હોય એ બધું અહીં ધરાવે છે. એક લોકવાયકા છે, એટલે આમ ધર્મને હિસાબે અમે સ્મશાન ભૂમિ તરફથી કોઈ રોક લગાવી શકતા નથી, કારણ કે લોકોની લાગણી વર્ષોથી છે અને વર્ષોથી આ વિધિ પૂજા વિધિ કરતા આવેલા છે. રામનાથ ઘેલા મંદિર ખૂબ અનોખું છે. આ પરંપરાએ ગુજરાતભરના તમામ શિવ ભક્તોનું ધ્યાન આકર્ષિત કર્યું છે. સાથે જ લાખો લોકો રામનાથ ઘેલા મહાદેવ શિવાલયમાં અપાર શ્રદ્ધા ધરાવે છે. પોતે રાખેલી બાધા પણ પૂરી કરવા આવે છે. જામનગરથી એક સમાચાર આવી રહ્યા છે. લાલપુરના ગોવાણામાં બાળકી બોરમાં પડી ગઈ છે. આશરે 2 થી 2.5 વર્ષની આ બાળકી છે. બોરવેલમાં ગરકાવ થઈ ગઈ છે અને બોરમાંથી બાળકનો રડવાનો અવાજ પણ આવી રહ્યો છે. વાડી વિસ્તારમાં ખુલ્લા બોરમાં ગરકાવ થઈ ગઈ છે બાળકી. જામનગરથી ફાયર બ્રિગેડની ટીમ પણ રવાના થઈ ગઈ છે અને રેસ્ક્યુ કામગીરી હાલ ચાલી રહી છે. તો એક ફોટો સામે આવ્યો છે જે આપ જોઈ શકો છો. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કિંજલ પાસેથી. જી કિંજલ, થોડા સમય પહેલા પણ આ પ્રકારની ઘટના સામે આવી હતી ને ટૂંક સમયમાં જ આ બીજી આ પ્રકારની ઘટના છે, શું અપડેટ? બિલકુલ સદ્યા જે પ્રકારે વાત કરવામાં આવે, જે પ્રકારે ખુલ્લા બોળમાં બાળક પડવાની ઘટના છે તે હવે દિવસે ને દિવસે વધી રહી છે. ત્યારે જામનગરના લાલપુર તાલુકામાં જે ગોવાણા ગામ આવેલું છે ત્યાં ગોવિંદભાઈ કરંગિયા નામના જે આસામી છે તેમની વાડીમાં હાલ બાળક છે તે ફસાયું છે. 2 થી 2.5 વર્ષનું ખેત મજૂરી કરતું આ બાળક છે તે ફસાયું છે. જે પ્રકારે 7:15 વાગ્યા આસપાસનો આ સમગ્ર બનાવ છે અને હાલ સમગ્ર બનાવને લઈને તાત્કાલિક જે લાલપુર પંથકના મામલતદાર છે, આ ઉપરાંત 108 છે તે પણ ઘટના સ્થળે દોડી ગયા છે. બાળકને બચાવવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે. જે પ્રકારે હાલ બાળકનો હાથ છે તે માથાની તરફ દેખાઈ રહ્યા છે અને ઉપરની તરફ છે, ત્યારે હાલ બચાવ કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે. કિંજલ, આ બોરની ઊંડાઈ કેટલી છે, કેટલો ઊંડો છે? કારણ કે બાળકનો અવાજ પણ આવી રહ્યો છે તેમાંથી. સંધ્યા, અત્યારે તો બિલકુલ સૌ પ્રથમ પ્રાયોરિટી બાળકને બચાવવામાં આવી રહી છે, કારણ કે બાળકનો અવાજ હજી સંભળાઈ રહ્યો છે. હાલ તો જે વાડી માલિક છે ગોવિંદભાઈ કરંગિયા, એમનું નામ જ સામે આવ્યું છે. તેમની વાડીમાં આ સમગ્ર ઘટના બની છે, પરંતુ અત્યારે જામનગરથી ફાયર બ્રિગેડ છે તે પણ પહોંચ્યું છે. 2 સ્ટેશન ઓફિસરને પણ દોડાવવામાં આવ્યા છે. જી, તો રેસ્ક્યુની ટીમ પણ ત્યાં પહોંચી રહી છે અને બાળકીને બચાવવાના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે. આપનો આભાર. માંડવી તાલુકામાં ક્વોરી સ્ટોનનો વિરોધ યથાવત છે. અરેઠ ગામે સ્ટોન ક્વોરીના વિરોધમાં ગ્રામજનોએ ગામ બંધ રાખ્યું. રેલી યોજી ઉગ્ર સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો. પરંતુ આ બધા વચ્ચે નવાઈની વાતો એ છે કે વિરોધ પ્રદર્શનને લઈ પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો, પરંતુ 7 વર્ષથી રજૂઆત, ફરિયાદ, આંદોલનો છતાં પોલીસ શું એક અધિકારી પણ ખાણ ખનીજ માફિયાઓને ડાંબા ગામમાં ન આવ્યા. પોલીસ ગામમાં પહોંચ્યા બાદ ગામ લોકો સાથે કેવો વ્યવહાર થયો, જો અહેવાલ. ખાણ માફિયા મુર્દાબાદ, તંત્ર મુર્દાબાદ, ભ્રષ્ટાચાર મુર્દાબાદ. આ ગામમાં આટલો આક્રોશ શેનો છે? કેમ ગ્રામીણ ગુજરાતમાં રસ્તા પર ઉતરી આવ્યા છે લોકો? કઈ રીતે ખાઈએ ને? ઢોર તો એવું ને એવું ખવડાવીએ છીએ અમે ને. અમારે ત્યાં કામ કરવા જઈએ એટલે દર 2 કલાકે ભાગવાનું. કેમ પોલીસના ધાડે ધાડા આ ગામમાં ઉતરી આવ્યા છે? આ શું બંધ કરવાના ગગનચુંબી નારા મહિલાઓ લગાવી રહી છે? ને ખાણ માફિયા કહે છે કે કોઈ મરી જાય તો અમને કોઈ પડી નથી, મરો એમ કહે છે. તો અમારે કોને ફરિયાદ કરવી? આટલી મોટી સંખ્યામાં ઉમટી આ લોકો શેની એકતા બતાવવા માંગે છે? અરેઠ એકતાના બુલંદ નારાથી તમને અંદાજો આવી ગયો હશે આ ઉગ્ર દેખાવ શાના માટેનો છે. તેમ છતાં આપણે જણાવી દઈએ કે સુરત જિલ્લાના માંડવી તાલુકાના અરેઠ ગામે આવેલ ક્વોરી સ્ટોન વિરુદ્ધ લોકો ઉગ્ર બન્યા.
જેના પરથી કહી શકાય કે સુરતના અરેઠ ગામમાં સ્ટોન ક્વોરીનો મુદ્દો હજુ પણ માથાના દુખાવા સમાન છે. માંડવી તાલુકાના અરેઠ ગામમાં આ સ્ટોન ક્વોરીના વિરોધમાં સંપૂર્ણ ગામ સજ્જડ બંધ રહ્યું. જાણે દિલ્હીના જંતર મંતર પર આંદોલન થતું હોય તેમ સુરત જિલ્લાના માંડવી તાલુકાના અરેઠ ગામના લોકોએ ઉગ્ર આંદોલન કર્યું. મોટી સંખ્યામાં અરેઠ ગામના લોકોએ વિશાળ રેલી યોજી ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા, પોતાની લાગણી અને માંગણી વ્યક્ત કરી. હવે તમને સવાલ થશે કે આ સ્ટોન ક્વોરી શું છે? હાલ જે તમે ખાણના દ્રશ્ય જોઈ રહ્યા છો તે જ સ્ટોન ક્વોરી છે, જે માંડવીના અરેઠ ગામ નજીક આવેલી છે. આ ક્વોરીમાં ખાણ માફિયાઓ દ્વારા અવારનવાર આડેધડ બેફામ થઈ અતિ ભયાનક બ્લાસ્ટ કરવામાં આવે છે, જેથી બ્લાસ્ટિંગના પરિણામે અરેઠ ગામના ઘર, મંદિર, ઇમારતોમાં મોટી મોટી તિરાડો પડી ગઈ છે. નાના બાળકોથી લઈ વૃદ્ધો આ બ્લાસ્ટિંગના સમયે રીસના ધ્રુજી જાય છે. સ્ટોન ક્વોરીમાં બ્લાસ્ટ થતાની સાથે જ બાળકો ફફડવા લાગે છે. એટલું જ નહીં, આ ક્વોરીના લીધે પાણીની પણ વિકટ સમસ્યા છે, જેના કારણે માંડવીના અરેઠ ગામમાં ગેરકાયદેસર બ્લાસ્ટિંગના વિરોધમાં ગામ લોકો ઉતરી આવ્યા છે. ને જો કે 5 કારીઓ ભેગી થઈને જે હોલ ફોડે છે ને, તો આખા ગામને તો શું, ગામના ફરતે બીજા ગામો આવેલા છે એ લોકોને પણ તકલીફ છે. ધરતીકંપના આંચકા તો ઓછા આવે, અમારા આંચકા તો એટલા બધા આવે ને કે ઉપરના વાસણો પડી જાય, ગડ્ડું માણસ હોય તો એમને એમ પણ પડી જાય. ગામ લોકોનું કહેવું છે કે આજે ગમે તેમ કરી સ્ટોન ક્વોરી બંધ કરાવવી છે, કેમ કે ખાણ માફિયાઓ આડેધડ બ્લાસ્ટ કરે છે. અમારે આજે કુંવારી બંધ જ કરાવી છે. એ લોકો બહુ મોટા હોલ ફોડે છે, અમને પસંદ બી નહીં ને બધાને બહુ નુકસાન બી થાય છે. પાણીની ખૂબ જ સમસ્યા છે, પાણી મળતું જ નથી ને બ્લાસ્ટિંગ ગમે ત્યારે કરે છે. વિરોધ પ્રદર્શનના સામે આવેલા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે નાના બાળકોથી લઈ વૃદ્ધો, મહિલાઓ, પુરુષો, યુવાનો, યુવતીઓ જોવા મળે છે. આ ક્વોરીના વિરોધમાં ગ્રામજનોએ આખું ગામ સજ્જડ બંધ રાખીને વિરોધ નોંધાવ્યો. આવો ઉગ્ર વિરોધ કરનાર ગ્રામજનોનું કહેવું છે કે હવે તો આ સ્ટોન ક્વોરીના માલિકો અને તંત્ર સામે લડીને થાકી ગયા. તેમ છતાં આ અધિકારીઓ અને તેમના ખાણ માફિયાઓના પેટનું પાણી નથી હલતું. અમારી માંગ છે ને એક વારી બંધ કરાવવાની છે. અમને સૌથી મોટી તકલીફ પાણીની છે. પાણીના તળ ઊંડે ગયા છે, 200 મીટર ફળિયામાં ખાણ આવેલી છે. અમને પાણીની તકલીફ છે, ઘરોમાં તિરાડો પડી ગઈ છે અને એ લોકો પેલા મોટા હોલો પડે છે, બોર જેટલા મોટા મશીન ચાલુ છે, અંજો બે મશીન ચાલુ છે ત્યાં. એટલું જ નહીં, બ્લાસ્ટિંગ અને સ્ટોન ક્વોરીના કારણે પ્રદૂષણ પણ મોટા પ્રમાણમાં થાય છે. રજકણો સતત ગામમાં ઉડતા નજરે પડે છે, જેના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. બીજી તરફ રજકણ સતત ઉડતા તેની ગંભીર અસર ગામની ખેતી પર થાય છે. બ્લાસ્ટિંગ કરે છે એમનાથી આખું ગ્રામ ધ્રુજે છે, ગામમાં તિરાડો પડે છે મકાનોમાં, અને અમારા પાણીના તળ નીચે જતા રહ્યા છે. ખેતીના પાકો બધા નિષ્ફળ થઈ રહ્યા છે. રજ ઉડે છે ને એનાથી અમારે ખેતીમાં પાકો થતા જ નથી ને થાય તે માણસ ખાવા ભેગું થતું નથી. અમે તુવેર ધોઈને ખવાય, જુવાર ધોઈને ખવાય, કઈ રીતે ખાઈએ ને? ઢોર તો એવું ને એવું ખવડાવીએ છીએ અમે. અહીં ગામના લોકો છેલ્લા ઘણા સમયથી આ ક્વોરીનો વિરોધ કરવા માટે આંદોલન કરી રહ્યા છે. ગામના લોકોએ અનેકવાર સ્થાનિક તંત્રને રજૂઆત કરી, જિલ્લાના વડાને આવેદનપત્ર આપી સ્ટોન ક્વોરી બંધ કરાવવા માંગ કરી, પરંતુ જાણે ખાણ માફિયાઓ સરકારી અધિકારીઓનું ગજવું ગરમ કરતા હોય તેમ એક પણ વાર કાર્યવાહી ન કરી હોવાનો આક્ષેપ ગ્રામ લોકો કરી રહ્યા છે. સાથે જ તેઓએ આક્ષેપ કરતા કહ્યું છે કે ગૌચરની જમીન પર સ્ટોન ક્વોરી થઈ રહી છે અને નીતિ નિયમોને નેવે મૂકવામાં આવ્યા છે. જે બધા નિયમો કેવા કે 1 કિલોમીટર દૂર હોવી જોઈએ ક્વારી, એ નિયમો બિલકુલ સદંતર પાડતા નથી. બીજો કે ગૌચરની જમીન ફક્ત શૈક્ષણિક હેતુ માટે વપરાવી જોઈએ, કાં તો દવાખાના માટે ઓપ્શનમાં. એ સિવાય બીજું કશું કરી શકતા નથી. છતાં પણ આજે ગૌચરની જમીનની અંદર ક્વારીઓ બ્લાસ્ટ કરી રહ્યા છે. આ તમામ સમસ્યાના કારણે અરેઠ ગામના લોકો આટલી મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવ્યા છે. આ વખતે ગામ લોકો રીતસરના લડી લેવાના મૂડમાં છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, માંડવીના અરેઠ ગામમાં વિરોધની વાતો વહેતી થતા પોલીસના ધાડે ધાડા ગામમાં ઉતરી આવ્યા. છેલ્લા અનેક વર્ષોથી આ લોકો ખાણ ખનીજ માફિયા વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે ફરિયાદ